આવતી 25-26 જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તાર અને કરજણ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં મહોરમ નિમિત્તે જે તાજિયાઓ નીકળવાના છે એ અનુસંધાને આજે કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણ ટાઉન અને તાલુકાના ગામોમાંથી આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ છે. તેમાં ઘણા લોકો હાજર રહ્યા છે અને તમામ સાથે ખૂબ સૌહાર્દ ભર્યા વાતાવરણમાં આવતો મહોરમનો તહેવાર ખૂબ શાંતિથી ઉજવાય અને લોકો આનંદથી તહેવારની મજા માણી શકે તે બાબતે બધાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. લોકો તરફથી પણ જે કાંઈ સૂચનો હતા એ બાબતે પણ નગરપાલિકા, જીઈબી વગેરેને જે જાણ કરવાની હતી એ કરી દેવામાં આવી છે અને આવનાર તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય એ બાબતે બધાને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને આગેવાનોએ પણ ખૂબ જ શાંતિથી આ તહેવાર જશે તે બાબતે ખૂબ જ શાંતિથી એમને લોકોએ સહમતિ દર્શાવી છે. એ લોકોએ આપણને ખૂબ સહકાર આપવાની પ્રયત્ન રહેશે એ બાબતે તમામને માર્ગદર્શિત કરવામાં આવ્યા. યુવકોને હું કહેવા માગું છું કે તહેવારમાં કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ સંપ્રદાય ધર્મનો હોય, બિનજરૂરી ધાર્મિક ઉન્માદતામાં ન આવે અને ખોટું કોઈ પણ પ્રકારનું વાતાવરણ ન બગડે. સ્વાભાવિક છે, યુવા શક્તિ છે, તહેવારનો ઉત્સવ મનાવવાનો એનામાં આવેગ હોય છે, પરંતુ એ મર્યાદામાં જે કાંઈ નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેને અનુસરી અને પોતાનો ધાર્મિક તહેવાર આનંદથી ઉજવે અને કોઈ ખોટું કાર્ય ના થાય એ બાબતે મેં ખાસ તમામ હાજર યુવાનોને સૂચનાઓ આપી છે.